યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મોગલ અને બાપા સીતારામ. ફેમિલી તમે તો જાણો છો આપણે લેવાનું છે એસી, કેમ કે ઉનાળો શરૂ થઈ ગયો છે, તડકા બહુ પડવાના છે, વરસાદે એટલો પડ્યો છે, ઠંડી એટલી બધી પડી છે, તો તડકા પણ એટલા બધા પડવાના છે ફેમિલી. તો આપણે લેવાનું છે એસી, ઠંડા કુલકુલ. તો તમે ગયા વખતના વિડીયોમાં જોયું છે, હું ને ફોરમબેન જતા મોવા એસી લેવા. આપણે ઘણા પ્રકારના એસી જોયા છે, ગોદરેજનું, TCLનું, હાયરનું, સેમસંગનું, એવા ઘણા બધા આપણે માહિતી લીધી છે. તો આપણે LGનું એસી છે ને ફેમિલી, એ આપણે ધ્યાનમાં આવ્યું છે, કેમ કે એસી આપણે એક જ વાર લેવાનું હોય, બદલાવાનું તો ન હોય. એટલે સારી કંપનીને સારું રિઝલ્ટ મળતું હોય, સારી ગેરંટી વોરંટી આપતા હોય, અને મેન કે સર્વિસ સારી મળે તો LG બેસ્ટ છે મોવામાં. કેમ કે મોવામાં સુવિધા મોટામાં મોટી દુકાન છે, તો આપણે ત્યાંથી લેવાનું છે. તો આજે જવાનું છે મોવા. ફોરમ ને ઉડીસા બંને બહેનો આવે છે. ફોરમ કે પપ્પા મારે આવવું છે, તમે જાણો છો ફોરમની જીદ, તો બંને દીકરીઓ આવશે. અને બીજું કે ગયા વખત તમે વિડીયોમાં જોયું છે, આપણે પોઈન્ટ લાવ્યા હતા એસીનો, એટલે કે બોર્ડ લાવ્યા હતા 150 રૂપિયાનું, પણ એ બોર્ડ નહીં હાલે, કેમ કે અમારા ગામના જે કારીગર ભાઈ છે ને એ કે તમારે આખું બોર્ડ નવું લાવવું પડશે. તો આપણે રવિવારે જતા બોર્ડ લેવા, બધી વસ્તુ લેવા જતા કારીગર ભાઈને લઈને. તો ફાઇનલી બધી વસ્તુ આવી ગઈ છે. અત્યારે હાલ અમે કારીગર ભાઈની રાહ જોઈને બેઠા છીએ. કારીગર ભાઈ આવે એટલે આપણે એસીનું બોર્ડ, એસીની સાપ એ ફર્સ્ટ ક્લાસ નાખી દઈ અને પછી આપણે જઈ એસી લેવા. તો બના રહેજો વિડીયોમાં, તમને આજે બહુ મજા આવશે. મજા આવે તો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કમેન્ટ કરજો, બરાબર ફેમિલી? તો ચાલો મળીએ તમને થોડી વાર પછી. ફેમિલી તો આપણા કારીગર ભાઈ આવી ગયા છે. અને જો આ બધી વસ્તુ આપણે કાલે મોવાથી લાવ્યા હતા, કેમ કે આ જે બોર્ડ છે ને એ નહીં ચાલે એસીમાં, કેમ કે આનો પોઈન્ટ ને એવું બધું આપવું પડે. અહીંયા આપણે મેન એસીનો પોઈન્ટ આવશે અને અહીંયા ચાપ આવશે, અને એસી આપણું જો અહીંયા ફિટ થશે. તો જો ફૂલ તૈયારી છે, અને બધી હાઈફાઈની વસ્તુ લાવ્યા છે, બધી ઓરિજિનલ. ફાઇનલી ફેમિલી જો આપણું બોર્ડ થઈ ગયું છે કમ્પ્લેટ. અને કારીગર ભાઈને આપણે ચા પાણી આપી દઈ, અને હું પણ થોડો પી લો. હાલો ફેમિલી, તો આપણે અહીંયા લેપ હતો, તો અત્યારે ત્યાં આપણું બોર્ડ આવશે. તો અહીંયા પતલો વાયર હતો, તો જો આપણે અહીંયા સુધી જાડો વાયર નાખી દીધો છે, આ જાડો એસીનો, અને કારીગરભાઈ ફિટ કરી રહ્યા છે. ફાઇનલી ફેમિલી કારીગરભાઈ એસીનો પોઈન્ટ નાખીને જતા રહ્યા છે. અને જો ફેમિલી ફર્સ્ટ ક્લાસ એસીનો પોઈન્ટ નખાઈ ગયો છે, અને સામે છે ને ફેમિલી ત્યાં આપણું એસી આવશે. જો પોઈન્ટ નખાઈ ગયો છે, અને જો એસીની સાપ છે બંધ ચાલુની. તો શું કરે છે અમારી બંને દીકરીઓ? કેમ છો? તમારે મજા? તો બધાને મજા. તો ફોરમ બેન, ઉરુષા બેન અને અમારા કાકા કિરણ. તો ફાઇનલી આપણે જવાનું છે એસી લેવા. પછી તો અમારા ફોરમ બેન, ઉરુષા બે બેનું એસીમાં આરામ કરશે, ઠંડા કુલકુલ. તો ફાઇનલી આપણે જવાનું છે. તમે કેટલા ખુશ છો? વધારે કોણ ખુશ છે? તઈને ખુશ છો? વાહ. અને કાલે શું કહેતા હતા ઉરુષા બેન? મેણા મારતા હતા. કા એક દિવસ લેટ થયું તો કેવું મેણું મારતા? શું કહેતી હતી તું? પપ્પા છે ને એસી થોડી ધીમી રાખો ને, ઠંડી હોય છે. બીજું કહેતી હતી એસી થોડી ફાસ્ટ રાખો, હા ગરમી થાય છે, એવું કહેતી હતી, મેણા મારતી હતી. કા ફેમિલી તો જો આપણે દીવા ને શ્રીફળ ને હાકર મારા બાપાને ઝવેર લીધી છે. મારા બાપાના આશીર્વાદ લઈ અને પછી આપણે જઈએ. ફેમિલી તો બાઇક લઈને થઈ જશે ત્યારને આવી જશે ઘરની બહાર, કેમ કે મોવા થાય છે અમારે 13 કિલોમીટર. અને જો અમારી બંને દીકરીઓ ચાર થઈ ગઈ. હા સસમા બસમાં શું છે આ બધું? હે અને આ શું તે કર્યું? આ બોકા હું કમ વાળ્યો? હે મુજારો જ થતો તમને? છોકરીને પણ ટેવ ભાઈ ગજબ ટેવ છે હો ભાઈ. અને કિરણ તમે નિરાતે જમી લેજો, બરાબર છે? ચિંતા કાંઈ કરતા નહીં. આ ગાડી નિરાતે આખી અને શાંતિથી વહી આવશે. અને બીજું કાંઈ? તો ચાલો બે દીકરીઓ બેસો, લેટ્સ ગો. ચાલો ફેમિલી તો જઈએ મોવા. ફેમિલી તો આપણે અત્યારે મોવા પહોંચી ગયા છે, અને અમારા કિરણને ઘરની વસ્તુ બધી લખાવી છે. તો ઉરુષાબેન શું વસ્તુ લખાવી? કોલગેટ બાબા રામ રહીમની, રામદેવની, પતંજલિ. બીજું? હા ભાઈ જય માતાજી ભાઈ, મજામાં? હે બીજું શું મગાવ્યું? પછી સાબુદાણા
ભાઈ સાબુદાણા 2 કિલો આપો, કેમ કે અમારે વેફર બનાવવાની છે. બીજું દીવાનું ઘી દીવાનું ભાઈ 500 ગ્રામ ઘી આપી દો. કિલો આપે, કિલો આપી દો. હાલો બીજું 1300 વાળું આપો, સારું આપો, ગાયનું આપો. બીજું કાંઈ નહીં. ચાલો બધા ફેમિલી ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ખાવા. તો જો આઈસ્ક્રીમ ખાવા આવે છે બંને દીકરીઓને લઈને. હા, તમારો 2 દીકરીનો પ્રેમ અને આપણા માટે જો આપણે આવી ગયું શેરડીનો રસ. કેમ કે શેરડીનો રસ પીવાના 2 ફાયદા. એક તો આપણા ખેડૂત ભાઈઓને લાભ થાય અને આપણા પેટ માટે અતિ ઉત્તમ. થમ્સઅપ, લીમકા, આરસીટીસી બધી બહારની વિદેશી કંપની કહેવાય. નિરાતે આઈસ્ક્રીમ ખાઈ લો. પછી શું જમવા જાવ? વિચાર કરો. હાલો હાલો હાલો, પાઉંભાજી ખાવા જાવ તો જમી લે. પછી જાય પાઉંભાજી ખાવા. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ સુવિધામાં, જ્યાં આપણે કાલની પ્રમ દિવસે એસી જોવા આવ્યા હતા. તો જો અમારા ઉર્ષાબેન ફોરમબેન, કેમ કે ફોરમબેન છે ને એણે તો એસી જોયેલું છે. ઉર્ષાબેન તમારે જોવાનું છે. તો જો આ છે એસી, આ 1.5 ટનનું એસી છે. જોયું ઉર્ષાબેન? કેમ? એ ચાલુ ઘેરજીન કરવાનું હોય, ખાલી આ તો જોવાનું હોય. અહીંયા લે આ તો ચાલુ કરવાનું કે એસેટ. તો આની અંદર શું ફીચર શું છે? એલજી કંપનીમાંથી આવશે તમારે, પ્લસ ડ્યુઅલ ઇન્વર્ટર એસી આવશે, પાવર સેવર આવશે, 1.5 ટન 3 સ્ટાર ડ્યુઅલ ઇન્વર્ટર એસી આવશે. પ્લસ એલજી છે એટલે બ્રાન્ડ વાઇઝ, ક્વોલિટી વાઇઝ, પ્લાસ્ટિક ક્વોલિટી, ઉપરનું ફિલ્ટર, બધી વસ્તુ ફૂલ હેવી આવશે તમારે. આમાં 1 વર્ષથી બધા ઇલેક્ટ્રિક પાર્ટ્સની વોરંટી આવે તમારે. કમ્પ્રેસર પૂરતી 10 વર્ષની વોરંટી આવે. અને બીજી 5 વર્ષની આવે. 5 વર્ષની તમારે આઉટડોર પીસીબી જે આવે એની 5 વર્ષની બીજી એક્સ્ટ્રા વોરંટી આવે તમારે. 1 વર્ષ પછી આપણે કઈ પ્રોબ્લેમ હોય એમાં સર્વિસ ચાર્જ દેવો પડે. 1 વર્ષની અંદર પછી તમારે 2 ફ્રી સર્વિસ આવે. એ વર્ષ દિવસની અંદર તમારે કરાવી નાખવાની. તો ફૂલ કોપર આવે. બધા આપણે એસી જેટલા રાખીએ બધા ફૂલ કોપર રાખીએ છીએ. પ્લસ આજે યુનિટની સાઈઝ આવશે ને ફૂલ જમ્બો સાઈઝનું યુનિટ આવશે તમારે. ફૂલ મોટી સાઈઝનું યુનિટ આવશે. કે બીજી કોઈ પણ બ્રાન્ડમાં જાશો તો એ ખાલી આટલી સાઈઝનું, નાની સાઈઝ આવે છે. જમ્બો છે, તમારે જમ્બો સાઈઝનું યુનિટ આવશે એટલે ફ્લો એનો ફૂલ આવશે તમારે. અને ક્વોલિટી વાઇઝ બધી વસ્તુ તમારે બેસ્ટ આવશે. 100% કોપર ટ્યુબ. તમે કોપરનું પૂછો એટલે 100% આમાં કોપર આવે છે. કંપની છે એ 100% કોપર બનાવે છે. અને આ 6-in-1 એનો કન્વર્ટેબલ એસી છે. 6-in-1 કન્વર્ટેબલ કઈ રીતે? ફોર એક્ઝામ્પલ ઘણાને કેવું હોય કે ટ્રાન્સફરેબલ જોબ હોય, ઘણી જગ્યાએ રૂમ નાનો હોય, બીજી જગ્યાએ જે રૂમ મોટો હોય, તો આ 1.5 ટનનું એસી 1 ટનની કેપેસિટી એ વાપરી શકે. જગ્યાએ એને રૂમ નાનો છે 1 ટનની કેપેસિટી અને 1.5 ટનની વાપરી શકાય. એ માટે એને કેવું થાય કે એને પાવર એ ઓછો લે. કોઈ જગ્યાએ રૂમ મોટો હોય કે 180 ફૂટનો છે તો એ 1.5 ટને કરી શકે. એટલે એ રીતે 6-in આખું કન્વર્ટેબલ એસી છે તમારે. યુઝમાં કોઈને ટ્રાન્સફરેબલ જોવું હોય તો એ પ્રશ્ન. અને હાલનું 2025 નું મોડલ, 2025 નું મોડલ છે. અત્યારનું લેટેસ્ટ લાઇનઅપ છે તમારે ટોટલી એવું. અને આ છે એનો રિમોટ. આનું રિમોટ આવશે તમારે. આ તમારે પાવર ઓન ઓફ તમે સ્ટાર્ટ કરી શકો છો. પછી તમારે જે કન્વર્ટ કરવાનું આવે એ તમે અહીંયાથી કન્વર્ટ કરી શકો છો. તમારે ધીમો ફાસ્ટ આનાથી કરી શકો છો. પ્લસ આમાં છે ને વિરાટ મોડ ને ડાયટ મોડ આપેલો. ડાયટ મોડ છે ને ખાલી એર સર્ક્યુલેશન માટેનો છે, જે ખાલી 300 થી 400 વોટર લે છે. અને વિરાટ મોડ એવો છે કે જે એની કેપેસિટી હોય ને કે 100% 1.5 ટન ચાલતું હોય તો 110% સુધી વધારે કેપેસિટી વાળું આખું એસી છે. બરાબર. જે સિસ્ટમ ઇનબિલ્ટ આપેલું છે તમારે. બરાબર છે. ટોટલી બધી સિસ્ટમ આમાં તમારે આવી જાય. તો આની પ્રાઇસ શું છે? આ જે છે અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ બાદ તમારે 41,000 માં થઈ છે. એમાં તે ભાઈને એક્સ્ટ્રા બીજા 500 લેસ કરી દે એટલે તમારે 40,500 માં સ્પેશિયલ. 40,500 માં એમ ને? તો કઈ વાંધો નહીં. તો અમને તો ગમી ગયું છે. બરાબર છે. તો તમે બિલ બનાવો. બરાબર. તો ચાલો ફાઇનલી આપણે લઈ લીધું. એટલી હેપી બેનું ડિસ્કો ન કરતી રાસ ગરબા નો જલતી. તો ચાલો ફેમિલી, તો આપણે બનાવી બિલ અને પછી બોલાવી રિક્ષાવાળા, કે રિક્ષાવાળો આપણો ભાઈ બનશે. ફાઇનલી ફેમિલી જો આપણું બિલ બની ગયું છે. તો જો 40,500 તો બંને દીકરીઓની હાથેથી શેઠને આપો. બરાબર. કેમ કે ભાઈ અમારા ઘરની લક્ષ્મી છે અને અમે તો ભાગશાળી છીએ. અમારે તો 2 લક્ષ્મી છે. કા તો પૈસા ગણી લો અને તો રિક્ષા બોલાવી લઈ. તો ફોરમબેન, ઉર્ષાબેન, તમે 2 રિક્ષામાં આવશો? વાહ વાહ દીકરીઓ વાહ. ફાઇનલી ફેમિલી આપણે એસી લઈ લીધું છે. અને જો આ છે સુવિધા ઇલેક્ટ્રોનિક્સ. તો બંને દીકરીઓને હવે કાંઈ લેવાનું છે? હું લેવું બેટા? હે? સ્કૂટી. હવે તમે સ્કૂટી જોડ્યું જોવો બે. બોલો સ્કૂટી લેવી તો હજી તો ઉગીને ઊભી થઈ તો સ્કૂટી લેવી. કા સાયકલ છે ને એ બેટા યાગજો ને, અને મોટી થાવો ને ત્યારે લઈ દેવો ને. તો જો ફાઇનલી આપણું એસી ભરાઈ ગયું છે.
તો ચાલો ફોરમ બેન બેસો ગાડીમાં. કેમ મૂડ ઓફ થઈ ગયું? બેવું હતું ને રિક્ષામાં. પછી આપણે સ્પેશિયલ રિક્ષા બાંધીશું, બરાબર? અને તને આમ જો બગડાણા કોટડા બધે ફેરવી, બરાબર? ફાઇનલી ફેમિલી જો આપણી ગરમ ગરમ પાઉંભાજી બની રહી છે. તો આપણે પાર્સલ લઈને પછી તને ઘરે નિરાંતે બેઠા બેઠા ખાશું. કા પરમબેન તારા મમ્મીને? કા અને પાઉં કરી દેજો, 10 પાઉં આપી દેજો. કોને ફેમિલી તો આપણે અત્યારે આવી જશે ઘરે. અને વાત સાચી તો ભાઈ ફોરમ બેન કહેતા હતા કે રિક્ષા પહેલા આવશે. સારું કર્યું સુરત નો લગાડ્યો ફોરમ, મારી જાત. જો કિરણ તમારા તરબૂચ આ હોરી. તો ચાલો ઉતારી લઈ. તો ચાલો ફેમિલી આપણે એસી ઉતારી લઈ. ફેમિલી તો આપણું જે અધૂરું સપનું હતું એસી લેવાનું એ જો પૂરું થઈ ગયું છે માતાજીની કૃપાથી. અને જો ફેમિલી આપણું આવી ગયું છે LG નું મોટું જબર એસી. તો બંને દીકરીઓ સાંડલો કરી લ્યો. અમે ગીત ગાવી? ગીત ગાવું છે? ના. ગાવાનું જ હોય ને. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, દુનિયા આખી જ્યોતિ રહી જાય આપ્યું શાર હાથે, ઘટવા નથી દીધું વાલે અમને કોઈ વાતે, દુનિયા આખી જ્યોતિ રહી જાય આપ્યું શાર હાથે. વાહ દીકરી વાહ. અને પછી તારા મમ્મીને છે ને પેંડા ખવડાવો, કેમ કે કહેતી હતી ને કે પેંડા ખવડાવજો. હાથો કરી નાખ્યું છે, 5 ટીલા કરી નાખ્યા છે. અને હવે કિરણ આપણે જમી લઈ નિરાતે, બરાબર? કેમ કે પાઉંભાજી લાવ્યા છીએ અને તારી માટે લાવ્યા છીએ તારા ફેવરેટ. હું કહી દે લે, ખમણ. તો ખમણ લાવ્યા છીએ. બરાબર બરાબર. અને બીજું ફેમિલી કે કાલે આવશે એસીનું ફિટિંગ કરવાવાળા ભાઈ. તો આજે આપણે લાવ્યા છીએ અને કાલે તમને ફર્સ્ટ લુક બતાવશું, ફિટિંગ થતા હોય એ બધું બતાવશું. અને એસી કેવી ઠંડક છે, શું છે, બધું તમને રિવ્યૂ આપશું. તો ફોરમ બેન હવે આપણે નિરાતે જમી લેવાનું છે. મારાથી જો બોલાતું નથી, એટલી ભૂખ લાગી. હાશ પપ્પા હે વાહ દિલ દોર્યું. તો આપણે આ વિડીયો પૂરો કરીને જ છીએ અને પછી જમી લઈએ નિરાતે. શેર કોમેન્ટ અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મારી નેક્સ્ટ વિડિયો ત્યાં સુધી